નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી તેનો 5મો એકમ ચિડિયાઘર કી સૈર એટલે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત તેના વિશે સમજવાનું છે. આપણે અમદાવાદમાં એક કાંકરિયા પ્રાણી સંગ્રહાલય આવેલું છે. તે સૌથી મોટું છે ગુજરાતનું અને ત્યાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ પણ જોવા મળે છે. તો આજે આપણે એક પ્રાણી સંગ્રહાલયની મુલાકાત અંગેનો પાઠ સમજવાનો છે. તે સમજીએ. इस इकाई में चिड़ियाघर के कुछ जानवरों के बारे में बताया गया है. આ પાઠમાં આપણને ચિડિયાઘર એટલે કે પ્રાણી સંગ્રહાલયના થોડા પ્રાણીઓ અને પક્ષીઓ વિશે સમજાવવામાં આવ્યું છે. કલ ગીતા अपने दादाजी के साथ चिड़ियाघर गई थी. કાલે ગીતા પોતાના દાદાજીની સાથે પ્રાણી સંગ્રહાલય ગઈ હતી. उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी. તેણે જોયું કે સિંહના પિંજરા પાસે ઘણી બધી ભીડ હતી. શેર ગરજા तो सब डर कर पीछे हट गए. જેવી સિંહે ગર્જના કરી કે તરત જ બધા ડરીને પાછળ હટી ગયા. सामने लोग बंदर को मूंगफली और केला खिला रहे थे. સામે લોકો વાંદરાને મગફળી અને કેળા ખવડાવી રહ્યા હતા. दादाजी ने कहा, देखो वह लिखा है चिड़ियाघर के जानवरों को खाना देना मना है. દાદાજીએ કહ્યું તે લખેલું છે કે પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને ખોરાક દેવાની મનાઈ છે. गीता बोल उठी, दादाजी वह देखिए काले मुंह का बंदर. गीता बोली उठी, दादाजी ते जुओ काला मोढ़ा वाળો वांदरो. दादाजी हंस पड़े और बोले, बिटिया वह लंगूर है. दादाजी हंसी पड़िया અને બોલ્યા, બેટા તે લંગૂર છે. લંગૂર કા મુંહ કાલા હોતા હે. લંગૂરનું મોઢું કાળું હોય છે. લંગૂર એટલે એક પ્રકારનો વાંદરો જેનું મોઢું કાળું હોય છે અને પૂંછડી પણ લાંબી હોય છે. એક જગહ ગેંડા દિખાઈ દિયા. एक जगह गेंडो देखायो. जिसकी नाक पर बड़ा सा सिंग था. जेना नाक ऊपर मोटू सिंगड़ू હતું. साथ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफ धीरे धीरे टहल रहा था. બાજુમાં જે વાડો હતો તેમાં લાંબી ડોકવાળું જીરાફ ધીરે ધીરે ફરી રહ્યું હતું. ગીતા દાદાજી કો ખીંચતે હુએ આગે લે ગઈ. ગીતા છે તે પોતાના દાદાને ખેંચતા આગળ લઈ જાય છે. વહાં દો પેરો પર ભાલુ ખડા થા. વહાં ભાલુ દો પેરો પર ખડા થા એટલે કે ત્યાં રીંછ છે તે પોતાના બે પગ ઉપર ઊભું હતું. એક તાલાબ મેં રંગબેરંગી મછલી ઓર બતક તૈર રહી थी. એક તળાવ હતું તેમાં રંગબેરંગી માછલીઓ અને બતક તરી રહ્યા હતા. ગીતા ને દાદાજી કો दूसरी ओर इशारा करते हुए कहा. ગીતા પોતાના દાદાજીને બીજી તરફ ઈશારો કરતા કહે છે, દાદાજી દાદાજી વહ દેખીએ પથ્થર ચલ રહા હે. દાદાજી તે જુઓ પથ્થર ચાલી રહ્યો છે. દાદાજી ઉસે સમજાતે હુએ બોલે, બિટિયા યહ કછુઆ હે. દાદાજી તેને સમજાવે છે અને કહે છે, બેટા આ તો કાચબો છે. जब इसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा देता है. જ્યારે તેને બીક લાગે છે ત્યારે તે પોતાનું ગળું અને હાથ પગ છે તેને પોતાની ખોલ એટલે કે આવરણમાં છુપાવી દે છે. આવરણ છે તે તેનો રક્ષક છે. ખોલ ઇસકા રક્ષક હે એટલે કે આવરણ છે તે કાચબાનું રક્ષણ કરે છે. ગીતા દોડકર આગે ગઈ. ગીતા દોડીને આગળ જાય છે. એક બડે તાલાબ મેં મગર તૈર રહે થે. એક મોટું તળાવ હતું તેમાં મગર તરી રહ્યા હતા. जैसे ही एक मगर ने मुंह खोला, गीता ने डर कर दादाजी का हाथ पकड़ लिया. જેવું એક મગરે મોઢું ખોલ્યું તરત જ ગીતાએ ડરીને પોતાના દાદાજીનો હાથ પકડી લીધો. कुछ और आगे एक बड़ा सा पिंजरा था. થોડા આગળ ચાલ્યા ત્યાં એક મોટું પિંજરું હતું. उसमें बहुत सी ચીડિયા થી. અહીં તેમાં ઘણી બધી ચકલીઓ હતી. અહીંયા ચીડિયા આપણને ચિત્રમાં ચીડિયા આપ્યું છે પણ અહીંયા આપણે પક્ષીઓ તરીકે ઉલ્લેખ કરશું કારણ કે આપણે આગળ વાત આવે છે તેમાં ઘણા બધા પક્ષીઓની વાત આવે છે એટલે કે તેમાં ઘણા બધા પક્ષીઓ હતા. ગીતાને ખુશી સે તાલી બજાઈ ઓર કહા, વહ દેખો હરિયલ તોતા. ગીતાએ રાજી થઈને ખુશ થઈને તાલી વગાડી અને કહ્યું કે પેલો જુઓ લીલો પોપટ. दादाजी ने कहा, हाँ और उधर देखो वह सफ़ेद वाला विदेशी पक्षी है, इसे कातुआ कहते हैं. અને દાદાએ કહ્યું, હા અને તે જો જે સફેદ છે તે વિદેશી પક્ષી છે તેને કાતુઆ કહે છે એટલે કે કાકા કૌવા કહે છે. ગીતા ચહક કર બોલી, दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है जैसे गोरैया. દાદાજીની ગીતા કહે છે કે અમુક ચકલીઓ તો આપણા ઘર પાસે પણ જોવા મળે છે જેમ કે ગોરૈયા. पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था.
પાછલા વર્ષે એટલે કે ગયા વર્ષે જ્યારે પિકનિકમાં ગયા ત્યારે ફરવા ગયા ત્યારે નાચતો મોર પણ બાગમાં જોયો તો। પછી છે दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग है। दादाजीए गीताने કહ્યું કે સૌથી મોટું પક્ષી છે તે શાહમૃગ છે। वह देखो शुतुरमुर्ग पेड़ की छाया में खड़ा है। તે જુઓ શુતુરમુર્ગ છે એટલે કે શાહમૃગ છે તે વૃક્ષની છાયામાં ઊભું છે। चिड़ियाघर में हाथी और ऊँट की सवारी भी कर सकते हैं। प्राणी संग्रहालय में આપણે हाथी और ऊँट की सवारी પણ કરી શકીએ છીએ। सामने आइसक्रीम का एक ठेला था। सामने आइसक्रीम की एक दुकान के हाथ लारी हती। दादाजी ने अपनी छड़ी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदा। दादाजीए પોતાની છડી એટલે કે લાકડીનો ટેકો આપ્યો અને ગીતા માટે આઈસ્ક્રીમની ખરીદી करी। अब तक दोनों थक चुके थे। અત્યાર સુધી તો બંને થાકી ગયા હતા। वे चिड़ियाघर के दरवाजे से बाहर आए। હવે તે प्राणी संग्रहालयના દરવાજાથી બહાર આવે છે। બસ પકડી और अपने घर आ गए। બસ પકડી એટલે કે બસમાં બેસી અને પોતાના ઘરે આવી ગયા। હવે છે શબ્દાર્થ। આમ તો આપણે પાઠ સમજતા શબ્દાર્થ અમુક સમજતા ગયા છીએ, છતાં પણ એકવાર જોઈએ। चिड़ियाघर એટલે वह जगह जहाँ पशु पक्षी देखने के लिए रखे जाते हैं। प्राणी संग्रहालय એટલે એવી જગ્યા કે જ્યાં પશુ પક્ષી જોવા માટે રખાય છે। બાડા એટલે ઘેરા હુआ સ્થાન, જેને આપણે ગુજરાતીમાં વાડો કહીએ છીએ તે। खोल એટલે કछुए के ऊपर का सख्त भाग। सख्त એટલે સખત। खोल એટલે કાચબાનો ઉપરનો સખત ભાગ એટલે કે તેનું આવરણ, તેની પીઠ ઉપર જે ભાગ હોય છે કઠણ તે ભાગ। પછી लंगूर એટલે एक विशेष प्रकार का बंदर जिसका मुंह काला तथा पूंछ लंबी होती है। लंगूर એટલે એક એવા પ્રકારનો વિશેષ વાંદરો જેનું મોઢું કાળું હોય છે અને પૂંછ વધારે લાંબી હોય છે। હરિયલ એટલે હરે રંગવાલા કે લીલા રંગનો। અભ્યાસ તેમાં પ્રશ્ન 1 છે ઊંચી આવાજમાં પઢીએ એટલે કે મોટેથી વાંચો। અહીંયા આપણને 1 થી 4 નંબર આપેલા છે, તેમાં ક્ષ, ત્ર, જ્ઞ અને સ્ર આપેલા છે। તેના ઉપરથી શરૂ થતા કે વચ્ચે આવતા નામો જોઈએ। રક્ષક, રક્ષા અને પક્ષી આ ત્રણેય નામ છે તેમાં ક્ષ આવે છે। ત્યાર પછી ત્ર છે તેમાં પત્ર, નેત્ર અને પુત્ર આ ત્રણેય શબ્દમાં ત્રણનો સમાવેશ થયેલો છે। જ્ઞમાં આજ્ઞા, જ્ઞાન અને પ્રજ્ઞા ત્રણેય શબ્દોમાં જ્ઞ આવેલો છે। અને સ્ર છે શ્રમ, પરિશ્રમ અને વિશ્રામ આ ત્રણેય શબ્દોમાં સ્રનો સમાવેશ થયેલો છે। પ્રશ્ન 2 પઢીએ ઓર લીખીએ એટલે કે વાંચો અને લખો। અહીંયા આપણને મક્ખન અને મક્ખી બે શબ્દો આપ્યા છે, તેમાં ખ જોડાયેલો છે। ત્યાર પછી છે મચ્છર અને મગરમચ્છ, તેમાં છ જોડાયેલો છે। અને ચીઠી અને ગઠ્ઠર તેમાં ઠ જોડાયેલો છે। प्रश्न 3 निम्नलिखित अंश को पढ़कर प्रश्नों के उत्तर दीजिए। અહીંયા નીચે આપણને એક અંશ આપેલો છે कुछ अजब कुछ गजब, તેને વાંચવાનો છે ધ્યાનપૂર્વક અને તેના આધારે નીચે 3 પ્રશ્નોના જવાબ આપવાના છે। જોઈએ પહેલો પ્રશ્ન, छोटे बच्चे और वयस्कों की पलकें झपकने में क्या अंतर है? तो उत्तर આવશે छोटे बच्चों की पलकें 1 मिनट में 1-2 बार झपकती है, जबकि वयस्कों की पलकें 1 मिनट में करीब 10 बार झपकती है। बीजो है हमारे शरीर को कौन सा कार्य करने में 12 घंटे लगते हैं? तो उत्तर आवश्य हमारे शरीर को एक वक्त का खाना हजम करने में 12 घंटे लगते हैं। त्रीजो है शरीर के ऐसे कौन से 2 अंग है जो पूरे जीवन काल तक बढ़ते रहते हैं? तो અહીં उत्तर आवश्य हमारे शरीर के नाक और कान ऐसे 2 अंग है जो पूरे जीवन काल तक बढ़ते रहते हैं। હવે પ્રશ્ન નંબર 4 છે कोई बहुत धीरे चलता है तो लोग उसे कहते हैं यह कछुए की चाल चल रहा है। अब तुम बताओ कि तेज चाल चलने वाले को क्या कहोगे? तो આપણે કહી શકીએ कि तेज चाल चलने वाले को हवा की चाल या पवन की चाल हम कह सकते हैं। પછી છે પ્રશ્ન 5 चिड़ियाघर में जाकर क्या क्या नहीं करना चाहिए? આપણે પ્રાણી સંગ્રહાલયમાં જઈને શું ના કરવું જોઈએ? તો અહીં उत्तर આવશે चिड़ियाघर में जाकर पिंजरे के नज़दीक नहीं जाना चाहिए, शोरगुल नहीं करना चाहिए, जानवरों को चिढ़ाना नहीं चाहिए, जानवरों की ओर कंकड़ या खाना नहीं फेंकना चाहिए। હવે જોઈએ સ્વાધ્યાય તેનો પ્રશ્ન 1 પ્રશ્નों के उत्तर दीजिए એટલે કે પ્રશ્નોના જવાબ આપો। पहलो प्रश्न है चिड़ियाघर की सैर के लिए कौन कौन आए थे? तो उत्तर आवश्य चिड़ियाघर की सैर के लिए गीता और उसके दादाजी आए थे। बीजो है बंदर को लोग क्या खिला रहे थे? तो उत्तर आवश्य बंदर को लोग मूंगफली और केले खिला रहे थे। त्रीजो है लंगूर का मुंह कैसा होता है? तो लंगूर का मुंह काला होता है।
चौथो, तालाब में क्या था? तो उत्तर आवશે तालाब में रंग बिरंगी मछलियाँ और बतख थी। पांचमो, गीता ने किसे पत्थर बताया? तो उत्तर आवશે गीता ने कछुए को पत्थर बताया। छठो, कछुए का रक्षक क्या है? तो અહીં उत्तर આવશે कछुए का रक्षक उसका आवरण यानी कि खोल है। सातमो, विदेशी पक्षी का नाम क्या है? तो અહીંયા विदेशी पक्षी का नाम काकातुआ है। ત્યાર પછી છે सबसे बड़े पक्षी का नाम लिखिए। तो અહીંયા जवाब આવશે सबसे बड़े पक्षी का नाम शुतुरमुर्ग है। प्रश्न 2, उदाहरण के अनुसार रेखांकित शब्दों की जगह उचित शब्द रखकर वाक्य पूरा कीजिए। उदाहरण आप्યું છે पेड़ पर बंदर लटक रहा है અને સામે આપ્યું છે पेड़ पर बंदरिया लटक रही है। એટલે કે અહીંયા પુલ્લિંગનું સ્ત્રીલિંગ કરેલું છે। આપણે 1 થી 4 નંબર આપ્યા છે તેમાં જે પ્રમાણે પુલ્લિંગનું સ્ત્રીલિંગ કે સ્ત્રીલિંગનું પુલ્લિંગ કરવાનું હોય તે રીતે આપણે જવાબ લખવાનો રહેશે। પહેલું છે तालाब में हाथी नहा रहा है। तो અહીંયા उत्तर આવશે तालाब में हाथीनी नहा रही है। बीजू છે रेगिस्तान में ऊँट दौड़ रहा है। तो અહીંયા जवाब આવશે रेगिस्तान में ऊँटनी दौड़ रही है। ત્રીજો છે जंगल में मोरनी नाच रही है। तो उत्तर આવશે जंगल में मोर नाच रहा है। અને ચોથું છે पिंजरे में शेर दहाड़ रहा है। तो उत्तर આવશે पिंजरे में शेरनी दहाड़ रही है। એટલે કે ઉદાહરણમાં આપણને બંદરનું બંદરિયા કરીને આપ્યું છે તો હાથીનું હથીની, ઊંટનું ઊંટની, મોરનીનું મોર અને શેરનું શેરની થશે। प्रश्न 3, नीचे दिए गए जंगल के दृश्य का वर्णन कीजिए। આપણને નીચે જંગલનું દૃશ્ય આપેલું છે તેનું વર્ણન કરવાનું છે। जंगल में बहुत सारे पेड़ दिखाई दे रहे हैं। उनमें से एक पेड़ पर बंदर है। यहाँ बहता हुआ झरना भी है। उसके एक किनारे लंबी गर्दन वाला जिराफ और दूसरे किनारे हाथी खड़ा है। शेर पत्थर के नीचे छुपकर बैठा है। हिरन पानी पी रहे हैं। बतख पानी में तैर रही है। जंगल में हरी घास भी दिखाई दे रही है। हरी घास पर खरगोश बैठा है। आकाश में पक्षी उड़ रहे हैं। यह जंगल का दृश्य बड़ा मनोहर लगता है। प्रश्न 4, चित्र के आधार पर रिक्त स्थानों की पूर्ति कीजिए। અહીંયા ચિત્રના આધારે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે। પેલું છે ખાલી જગ્યા જોર से ગરજા। તો उत्तर शेर આવશે, शेर जोर से ગરજા। બીજું चिड़ियाघर में एक सींग वाला खाली जग्या था। तो અહીંયા गेंडा આવશે। ત્રીજું तालाब में खाली जग्या तैर रही थी। तो અહીંયા बतख આવશે। અને ચોથું છે હરિયલ ખાલી જગ્યા ટેટે करता था। तो જવાબમાં તોતા આવશે। पछीनी सूचना है चित्र पहचान कर आयत में से उसका हिंदी नाम ढूंढ कर लिखिए। अहींया चित्र ओळखवानुं छे अने सामे कोष्टक आपेलुं छे तेमांथी तेनुं हिंदी नाम शोधीने सामे लखवानुं रहेशे। पहेलुं चित्र छे सिंह तो तेनुं आवशे शेर, पछी मगफળી तो मूंगफली, पछी छे केळा तो केला आवशे, त्यार पछी गेंडो छे तो गेंडा आवशे, રીંછ છે તો તેનું ભાલું આવશે અને માછલી છે તો સામે તેનું મછલી આવશે। પછી બીજી લાઈનમાં જુઓ મગર છે તો હિન્દી મગર, ચકલી તો અહીંયા આવશે ગોરૈયા, પછી પોપટ છે તો તેનું હિન્દી થશે તોતા, ત્યાર પછી છે મોર તો તેનું મોર આવશે, શાહમૃગ તો અહીંયા આવશે શુતુરમુર્ગ અને હાથી છે તો તેનું હિન્દી સામે આવશે હાથી। હવે જોઈએ આપણે ભાષા સજ્જતા। તેમાં શબ્દકોશમાં આપણે કેવી રીતે મૂકવાના છે તેનો એક નિશ્ચિત ક્રમ નક્કી કરેલો છે। તે અહીંયા આપેલું છે જુઓ। शब्दकोश में शब्दों को एक निश्चित क्रम में रखा जाता है। शब्दकोश में शब्दों को ढूंढने का तरीका आगे दिया गया है। शब्दकोश में हिंदी वर्णमाला का क्रम कैसे दिखाया गया है यह यहाँ पर बताया है। અહીંયા એ આપણને બતાવ્યું છે। પહેલાં જુઓ સ્વર, સ્વર અહીંયા પહેલાં આવશે, પછી અ આ હસ્વઈ દીર્ઘઈ હસ્વઉ દીર્ઘઉ રૂ એ ऐ ओ औ ત્યાં સુધીના સ્વરો આવશે। ત્યાર પછી વ્યંજન આવશે। વ્યંજનમાં ક પછી ક્ષ આવશે, પછી બાકીના ખ થી લાઈનમાં જ આવશે। તેવી જ રીતે ખ ગ ઘ ચ, ત્યાર પછી આપણને જહાજ કા જ પછી જ્ઞ આવશે, પછી झंडे का જ અને झंडे का જ પછી બધું ક્રમશઃ જ આવશે। ત્યાર પછી વ શ શરણાઈનો સ આવશે, તેના પછી શ્ર આવશે, પછી ષટકોણનો સ, સસલાનો સ અને હ। આ ક્રમ તમારે યાદ રાખવાનો રહેશે શબ્દકોશ માટે। आगे छे कुछ खास बातें। तेमा कह्युं छे मानो तुम्हें क वर्ण से शुरू होने वाले शब्द ढूंढना है। शब्दकोश में उनका क्रम इस प्रकार होगा।
અહીંયા આપણે જો શબ્દકોશમાંથી ક વર્ણથી શરૂ થતો શબ્દો શોધવા હોય તો તેનો ક્રમ આવી રીતે જોવાનો રહેશે. પહેલાં આવશે કંગાલ એટલે કે અનુસ્વારવાળો અક્ષર આવશે. પછી કપૂર એટલે કે અનુસ્વાર વગરનું. પહેલાં પછી અ આવે માટે કમ પછી ક, આપણે આગળ જોયું તે રીતે. પછી આ એટલે કે કાવાળો કારાવાસ. પછી હસ્વઈ કિલકારી, દીર્ઘઈ કીર્તિ, હસ્વઉ કુદાલ, દીર્ઘઉ કૂપ. પછી કૃષિ, પછી એકમાત્ર અને અનુસ્વાર કેન્દ્ર, પછી ફક્ત એકમાત્ર કેતલી, પછી બે માત્ર કૈદી, પછી કાનો માત્ર કોરા, કાનો અને બે માત્ર કૌતુક, પછી જોડાક્ષર ક્યા, પછી ક્રમ અને છેલ્લે ક્ષમા. ક પછી ક્ષ માટે ક્ષમા આવશે. હવે આગળ સૂચના છે. व्याकरण की दृष्टि से कोई शब्द संज्ञा, सर्वनाम, विशेषण, क्रिया आदि भेदों में से किस भेद का है, इसकी सूचना आपको इन संकेताक्षरों से मिलेगी. यहाँ जो संकेताक्षर अथवा तो संक्षिप्त रूप प्रयुक्त हुए हैं वे इस प्रकार है. पु પછી પોઈન્ટ કરેલો છે તેને આપણે લાઘવ ચિહ્ન કહીએ છીએ. પુ તો તેનો અર્થ થશે પુલ્લિંગ. સ્ત્રી પછી લાઘવ ચિહ્ન તો સ્ત્રીલિંગ. ક્રી તો ક્રિયા દર્શાવે છે. ક્રીવી તે ક્રિયા વિશેષણ દર્શાવે છે. સંગ છે તે સંજ્ઞા દર્શાવે છે. સર્વનામ દર્શાવે છે. વી છે તે વિશેષણ. અવ્યય દર્શાવે છે. ક્રી અને સ તો ક્રિયા સકર્મક દર્શાવે છે. અને અંગ છે તે અંગ્રેજી દર્શાવે છે. આગળ જોઈએ યોગ્યતા વિસ્તાર. અહીંયા આપણને પ્રાણીઓ અને પક્ષીઓના અમુક ચિત્રો આપ્યા છે અને તેના નામ હિન્દી અને ગુજરાતીમાં આપ્યા છે તે આપણે સમજીએ. શેર એટલે સિંહ, બંદર એટલે વાંદરો, ગેંડા એટલે ગેંડો, જીરાફ એટલે જીરાફ, ભાલુ એટલે રીંછ, મછલી એટલે માછલી, બતક એટલે બતક, કછુઆ એટલે કાચબો, મગર એટલે મગર, તોતા એટલે પોપટ, કાતુઆ એટલે કાકા કૌવા, મોર એટલે મોર, શુતુરમુર્ગ એટલે શાહમૃગ, હાથી એટલે હાથી અને ઊંટ એટલે ઊંટ થશે. અહીંયા આપણો આ એકમ પૂરો થાય છે. મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આગળના વિડીયો પણ તમને મળી રહે. થેન્ક યુ.